જો હવે આપણે જે હોમવર્કમાં આપે તે પ્રશ્નને જોઈએ છે WH ક્વેશ્ચન્સ. તો પહેલું વાક્ય કયું હતું જે તમને લખવા આપ્યું હતું? વિદ્યાર્થી વાંચશે પહેલા વાક્ય અને પછી આન્સર બોલશે. બધા ચાલ વાક્ય બોલ પહેલું. વાતો કરી પેલા ના ખબર હોય કયું વાક્ય. સરસ આન્સર. બરાબર છે. પાછા પ્રશ્નાર્થ ચિહ્ન બંને ખબર નથી એટલે ઊભો જ રાખીશ તને. અને માસ્ક સરખું પહેરેલું જોઈએ. બોલો બેટા બીજું વાક્ય. The teacher is teaching science. Who is teaching science? What is the teacher is teaching? He is selling balloons. Who is selling balloons? What is he selling? એટલે ક્લાસમાં આવ્યો તો પણ વાતો કરવાની તારા માટે બહુ અગત્યતા છે. બરાબર ઊભો રહે શાંતિથી. નોટ લેજે અને લખજે પછી. વાક્ય નંબર 3. Who, Mr. Jadeja is learning English. Who is learning English? What is Mr. Jadeja learning? મિસ્ટર અથવા મિસ 7 નંબર કે 8 નંબરનું વાક્ય છે. ચલો હવે ટૂંકમાં બધાને ખબર પડી ગઈ ને હું અને વોટથી કેવી રીતે પ્રશ્નો બનાવાય છે. હવે એક્સરસાઇઝ 2 છે જેમાં વેર અને વેનથી પ્રશ્નો કેવી રીતે બનાવશો તમે એની ચર્ચા કરી છે. એક્સરસાઇઝ નંબર 2 છે. તમે લોકો લખીને એમાં એડી ખાલી એમ મારજો વેર અથવા તો વેનથી પ્રશ્ન કેવી રીતે બનાવાય. વેર અથવા વેનથી પ્રશ્ન કેવી રીતે બનાવવામાં આવે છે. વાક્ય છે we will go to a hill station. We will go to a hill station in summer. આ વાક્ય છે. આ વાક્યનો જવાબ બનાવવાનો છે તમારે પહેલા કે પછી. પહેલા વેનથી બનાવો પછી વેનથી, અથવા તો કોઈને વેનથી પહેલા બનાવે તો વેનથી બનાવવાનું. તમારે વિચારવાનું કે કયો શબ્દ મારે કાઢવાનો છે અને પ્રશ્ન બનાવવાનો છે. ચલો પહેલો જવાબ બનાવો વેનથી. શું બનશે? તો સૌથી પહેલા તો જેનાથી પ્રશ્ન બને ને એને મૂકી દેવાનો. પછી ટુ બી નું રૂપ અથવા તો સહાયકારક ક્રિયાપદ જે છે વેર વિલ, અને એના પછી ઊંધું સર્વનામ વેર વિલ વી ગો. અને આપણે લખવું લખી શકે ગો ઇન સમર. અમે ઉનાળામાં ત્યાં ગયા હતા. અને સમર લખ્યા પછી પ્રશ્ન કારણ કે હિલ સ્ટેશન છે ને આન્સર આવી જશે. વેર એટલે ક્યાં, તો હિલ સ્ટેશન એનો જવાબ છે જેને આપણે પ્રશ્નમાં લખવાનો નથી. સમજી લો. પછી બીજું વાક્ય તમને બનાવવા આપું છું. પહેલા વેર, પછી જે આપ્યું હોય વાક્યમાં ઇઝ, એમ, આર, શુડ, વુડ, કુડ જે આપ્યો એ શબ્દ લઈ લેવાનો. એના પછી તરત સર્વ કરતા જ આપણો એ. ત્યાર પછી ટુ બી નું રૂપ આવે અને ન પણ કોઈ વાર આવતું હોય. ગો ક્યાં ગયા હતા તો ટુ એ હિલ સ્ટેશન આન્સર છે. છેલ્લો શબ્દ છે ઇન સમર. હવે બીજો પ્રશ્ન બનાવીશું આપણે વેન. વેન એટલે ક્યારે, તો જવાબમાં કયો શબ્દ નીકળશે? સમર. કે ઉનાળામાં. ક્યારે ગયા હતા તો ઉનાળામાં. તો પ્રશ્નમાં પહેલું શું આવશે? વેન will we go to a hill station. આખું એમને હશે. દરેક વિદ્યાર્થી લખી દો પોતાની નોટમાં પહેલાનો આન્સર. અથવા કરજો એટલે કેળવે. અથવા ના કરો તો આવી એમને લખી નાખો બે રીતે. વેન અને વેનથી પ્રશ્ન. આવું નાવું નીચે વાક્ય લખું છું. આ વાક્ય 1 નંબર છે. હવે 2 નંબરનું વાક્ય છે જેના જવાબ તમારે બંને રીતે બનાવવાના છે. સપના will
learning. ધીમે ધીમે અવાજ આવી જાય ત્યારનો એક છોકરો કે છોકરી ગમે તે બોલે જાય ત્યારનો ધીમે ધીમે પહેલા લખી નાખો પછી બોલો બોલો લખાઈ ગયું છે બોલો When will Sapna go to school? Where will Sapna go to school? The grocery. Where will Sapna go to school? સ્કૂલ આવે where થી પ્રશ્ન બને છે સ્કૂલ ના when વાળો તો સાચો છે પણ where થી ફરીથી બોલે Where will Sapna go to in the morning? સાચો પાછા બોલો બેટા Sapna will go to school in the morning. Where will Sapna go in the morning? When will Sapna go to school? ફાઇન સરસ બધાએ લખ્યા નહીં હોય સ્પીડમાં લખજો કે એ લોકો લખી શકે તમને પણ આવડવું જોઈએ વાક્ય નંબર 2 we visited Patan last week. પહેલા લખી નાખજો ને પછી બોલવાનું છે ઉતાવળ કરતા નહીં બોલવામાં ભૂલ ના થાય અંદર વાક્ય છે હું બોલતી જઈશ કયા નંબરનું વાક્ય છે બોલો He visited Patan last week. Where visited he last week? Where visited he Patan? Where did we visit Patan? Where did we visit last week? બરાબર છે જો હવે કઈ રીતે મને પ્રશ્ન તમને સમજાવું છું ડીડ કેમ મૂક્યું વિઝિટેડ શબ્દ કયા ટેન્સમાં છે પાસ્ટ ટેન્સમાં અને જ્યારે તમે ડીડ મૂકો ને ત્યારે પાછળનો શબ્દ છે ને એને ખાલી વિઝિટ કરતા રેડી કાર્ડ નાખવાનું તો જો વેરથી પ્રશ્ન બને ને તો વેર પછી ભૂતકાળ છે માટે ડીડ વેર ડીડ વી વિઝિટ લાસ્ટ વીક બીજો પ્રશ્ન છે વેન થી તો વેન ડીડ વી વિઝિટ પાટણ સમજણ પડી પાછળ ખબર પડી ગઈ છે બધાને બીજું વાક્ય છે ગ્રામર છે એમાં બોલું છું વાક્ય નંબર 7 નંબરનું વાક્ય છે એ લખો ધ ટીચર રાઇટ્સ ઓન ધ બ્લેક બોર્ડ ધ ટીચર writes on the blackboard. હજુ અવાજ આવે છે પાછળથી હું એરો મારું છું તમારે વાક્યનો નંબર જે આવે ને એ લખજો બે લાઈન છોડજો એક વાક્ય લખ્યા પછી અમિત goes to his village every month. Richa reached a big cloth shop
હેડિંગ મારી તો એ જ બનાવ, વોટથી નથી કહ્યું મેં. પ્રશ્ન તમને જે હોય જ વેર અને વેર. છેલ્લી બેન્ચમાં શેની વાતો થાય છે બે જણાને? થોડી સ્પીડ રાખજો, વાક્ય બની જાય એટલે પૂછી લઉં છું બંને વાક્યો. સમય આપ્યો હોય તો જ બેન આવશે, નહીંતર બેન નહીં મળે. દરેક વાક્યમાં બેન આવે જરૂરી નથી. કોઈ વાક્ય બેનથી ના મળે તો નહીં બનાવવાનું. બની ગયા છે વાક્યો, બોર્ડમાં લખે છે અમિત goes to his village every month. Where is Amit go every month? બેટા is કેમ વાપર્યું છે? वो પણ ના આવે. Where does Amit go to his village? Where does Amit go every month? ભાઈ where વાપરે તો is village કેવી રીતે આવે? where અને is village એ તો આન્સર નહીં ગયો. Where does Amit go every month? બરાબર છે, સાંભળતું. પહેલા where મૂક્યો તો ખ્યાલ આવે બેટા? હવે goes છે કોઈ ટેન્સ બતાવે છે? વર્તમાનમાં. અમિત છે એની જોડે do આવે કે does આવે? તો આપણે પ્રશ્નમાં પણ લખવાનું where does Amit. સમજણ પડી? અને પછી જે goes છે તેમાંથી es કાઢી નાખવાનું એટલે go. where does Amit go every month. બેસી જાવ. અને નીચે હવે ફરી એ જ વાક્યમાં જો મેનથી પ્રશ્ન બનશે તો when does જે લખ્યું તો એને લખી દો when does Amit go to his village. પછી every month કાઢી નાખવાનો શબ્દ. થોડુંક ધ્યાન રાખજો, આવડી જશે વાક્ય બનાવતા. આ તમે અત્યારે શીખો છો બનાવતા, પછી તમારે બોલવું હોય ને ઇંગ્લિશમાં તો પણ એ જ રીતે પ્રશ્ન બોલવાનો કોઈની સામે, તો તમારો પ્રશ્ન સાચો પડશે. લખાઈ ગયો, બોલો. હા, રીચાવાળું. Where did Richa reach a big cloth? બરાબર છે. where did stop છે ને જવાબ આવશે બેટા big cloth. where નહીં, where એટલે ક્યાં? તો where did Richa reach એટલું જ આવશે. where એટલે ક્યાં? તો એ big cloth શોપ છે, અથવા તો શોપ શબ્દ એકલો રાખો. where એટલે શોપમાં. તો આ big cloth છે વસ્તુ લેવા માટે જાય છે. એક ફરીથી કરવા. તો where did Richa reach shop. શોપ એ તો આન્સર છે. where did Richa reach. અને બીજું શું છે? when શબ્દનો આન્સર નથી બનતો એટલે when થી પ્રશ્ન ના બનાવતા. where માં લખો તો એ big cloth નહીં લખો. લખવું હોય તો અંદર આપી નથી in shop એવો શબ્દ નથી. where did Richa reach. ક્યાં રીચા ગઈ હતી? તો a big cloth shop. એટલું છે ને એ આખું આન્સર આપે છે. હવે હેડિંગ મારો whom અથવા which થી પ્રશ્ન. whom અથવા જો તમારા પ્રશ્નમાં છે ને અથવા શબ્દ લખ્યો છે એટલે કદાચ કોઈ પણ વાક્ય હોય ને એનો તમારે કોઈ પણ એક જવાબ બનાવો તો ચાલશે પ્રશ્ન. જરૂર નથી કે બે ના બનાવો, પણ તમને બે રીતે સમજાવું છું કે જેથી તમને લખવામાં એવું ના થાય કે આનો મને આવડે છે ને આનો નથી આવડતો. Mona likes the red dress. The red
ડ્રેસ. જુઓ અહીંયા ધ્યાન રાખો, બીજથી પ્રશ્ન આપણે બનાવીશું તો કેવી રીતે બનશે? બીજ લો ને પછી જે કલર હોય ને તરત નીકળી જશે. તો which dress વાક્ય કયા ટેન્સમાં છે? વર્તમાન કાળમાં છે. હવે ધ્યાન રાખજો, which dress. હવે મોના છે ને એની જોડે ડુ આવે કે ડઝ? So which dress does મોના, અને અહીંયા એસ નીકળી જશે લાઈક. મોનાને કયો ડ્રેસ ગમે છે? પછી હું કોને ગમે છે દર વખતે બનાવી દઈ. whom likes the red dress? તો મોના. હું અથવા કોને ગમે છે? તો મોનાને ગમે છે. પણ આપણે કોઈ પણ એકનો બનાવવાનો છે. Nina is meeting the principal now. હવે આ જે પ્રશ્ન છે ને આમાં તમે which નહીં વાપરી શકો. જો નૈના ઇઝ, નૈના અથવા ને આપણે પોતાનું કોઈ પણ નામ લખશો તો ચાલશે. ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપાલ નાઉ. કોને મળવા જાય છે? whom નું ગુજરાતી શું થાય? કોને. તો આપણે whom એટલે ધ પ્રિન્સિપાલ નીકળી જશે ને whom થી પ્રશ્ન બની જશે. whom is નૈના મીટિંગ નાઉ. બરાબર ને? નૈના કોને મળે છે? તો whom લખો આન્સર. whom is Nina meeting now? પછી ત્રીજું વાક્ય, રમેશ lost her. ગ્રામર હોય ને એમાં બીજા નંબરનું વાક્ય છે. રમેશ lost her new pen. Is ક્યાંથી? રમેશ lost okay. રમેશ lost his new pen. પણ અહીંયા કઈ રીતે હરાવી છે? કોઈ બીજાની પેન ને કોઈ નાખ્યું હોય ને તો એમાં હરાઈ શકે ને? ચાલશે તમે જે લખ્યું હશે. રમેશ lost his new pen લખી નાખો. જ્યારે કદાચ કરી ના હોય સુધારો. ખાલી આર ની જગ્યાએ એસ પદ આપણે આઈ પદો કરીએ. રમેશે પોતાની નવી પેન ખોઈ નાખી. તો શું પ્રશ્ન બનશે? પહેલા બનાવો મનમાં, પછી બોલે. એક શબ્દ ના બોલો. Which pen did Ramesh lost? બરાબર છે. which pen did Ramesh lost? lost નો સ્પેલિંગ LOST. ટી કાઢી નાખજો પાછળથી. વર્તમાન કાળનો રૂપ કરી દેવાનું. which pen did Ramesh lost? Raghu bought a white shirt. चलो आना जवाब बोलो. Raghu bought a white shirt. बोलो. પાછો બોલો. Which shirt did Raghu buy? એને સાચું બોલે. સાચું છે બંનેનું.
બંનેનો જવાબ સાચો છે. જો વ્હાઈટ છે ત્યાં વીચ આવશે. વીચ, શર્ટ, વોટ શબ્દ છે કયો કાળ બતાવે છે? ભૂતકાળ, માટે ડીડ આવશે. ઊભો થઈ જા છેલ્લી બેન્ચ. ઊભો થઈ જા વેલા. વીચ, શર્ટ, ડીડ, પછી રઘુ અને વોટનું વર્તમાન કાળ રૂપ આવશે બાય. આ વાક્યનો જવાબ બોલ ચાલ. બોલો. પાછળ વાતો નથી કરવાની. કેટલાય છોકરાઓનું ધ્યાન છે જ મારે. વાતો કરવાની, ગમે ત્યારે ઊભા થવાનું. શું છે આ બધું? બેસી જાઓ. અહીંયા વાક્ય છે ને લખું છું 2-3. એનો જવાબ તમારે હોમવર્કમાં કરવાનો છે. વાક્ય નંબર લખો. વી સ્ટડી ગ્રામર. હાલ ગ્રામર માંથી કહી દઈશ, પણ ગ્રામર કેટલાય જોડે નહીં હોય પાછળ. સરલા સ્પોક ટુ મિસિસ દવે અમર climbed the mango tree. જે વિદ્યાર્થીઓ પાસે ગ્રામર છે એમાં કહી દો વાક્ય નંબર 6, 7, 8 ગ્રામરમાં જોઈને લખી નાખો. વાક્ય લખીને કોઈ પણ બેમાંથી એક રીતે આન્સર તમારે ઘરેથી હોમવર્કમાં બનાવવાનો છે. બાકીના જે છે હું આવતીકાલે સમજાવીશ.